શિવેન, અહીંયા આવ તો. આલે આ સ્વેટર અને મોજા ની પહેરી લે, બહુ ઠંડી છે. અહીંયા આવ. હા મમ્મી લાવ. હા 1 મિનિટ હો. આલે તું આ પહેરી લે, બહુ ઠંડી છે. મારા મમ્મી તારું કામ હતું. હા બોલ ને, શું કામ હતું તારે? શું જોઈએ છે? મારે 100 રૂપિયા જોઈએ છે, કેમ કે મારે સ્કૂલની બુક્સ અને પેન્સિલ ઇરેઝર ને એવું લેવું છે. અરે એમાં હું તું તારે 100 હું? આપણે પાસે તો ઘણા પૈસા છે, આપણે કઈ પૈસાની કમી નથી. તું તારા હાલે 500 રૂપિયા રાખ. અને સાંભળ, આમાંથી તું તારી બુક્સ ને તારું જે આવે ને એ બધું લઈ લેજે, અને બાકી જે પૈસા વધે ને એમાંથી તારા ફ્રેન્ડને નાસ્તોય કરાવી દેજે. કેતા તા ને કે દિવસનો નાસ્તો નથી કરાવ્યો, તારા બર્થડે નું બાકી હતું નાસ્તો કરાવવાનો, તું નતો કેતો? હા તો તું નાસ્તોય કરાવી દેજે. તું તારે જાવ, આપણે જરાય ચિંતા જ નથી. હા બોલો ને પંડિતજી, શું કામ હતું તમારે? હા શિવરાત્રીનો ફાળો ને? અરે કેટલો જોઈએ છે? બસ ખાલી 5000? અરે 5 હું તમે ચિંતા કરો માં, 50,000 લખી નાખો. અમારા તરફથી 51,000 લખ નાખો. અને સાંભળો, સવારની રુદ્રી, બપોરની પ્રસાદી અને સાંજની આરતી અને થાળ બધું અમારા નામે જ તે કરજો. અને સાંભળો બીજી વાત, કે હજી તમ તારે પૈસા ઘટે ને તો જ્યારે જરૂર પડે ને ત્યારે અડધી રાતે લઈ જાજો. આપણે પૈસાની કોઈ કમી જ નથી, આપણે તમ તારે ચિંતા જ નથી. જે તમ તારે જોઈએ એ લઈ જાજો, બરોબર ને? પણ હા, પ્રસાદીમાં, આરતીમાં અને રુદ્રીમાં કોઈ પણ વસ્તુની કમી ન આવી જોઈએ. કોઈ આપણને કેવું ન જોઈએ કે આમની પ્રસાદી ને આરતી હતી તો મજા ન આવી. તમ તારે જેટલું જોઈએ એટલું વાપરો. ઘી, પ્રસાદી જે જોઈએ એ વાપરો. જે જોઈએ એનાથી વધારે તમ તારે લઈ જાઓ, આપણે ચિંતા જ નથી. એ હા મૂકું, હાલો મળીએ. અરે મમ્મી માસીનો ફોન છે. હલો. હા બેન બોલ ને. બસ જો કાંઈ નહીં, બેઠી હતી હું. પૈસા કેટલા જોવે છે? બસ 1 લાખ જ તે? અરે તું ચિંતા કરમાં, તું તારે હું 2 લાખ મોકલાઈ દઉં. અત્યારે અકાઉન્ટમાં નાખી દઉં કે ઘરે આવીને આપું? હા તો હું આવું, હાલો હમણાં કલાકમાં તાર ઘરે આવું છું, આપી જાવ. અરે તું ચિંતા કરમાં, તું તારે પાછા આપવાની કોઈ ચિંતા નથી. આપણે પૈસાની કોઈ કમી જ નથી, ખબર તો છે તને તો. અને તને એ ખબર છે કે પૈસા વિના જિંદગી નથી હાલતી ને પૈસા વિના જીવન નથી હાલતું. બધી વસ્તુ પૈસાથી જ ખરીદી શકાય. એટલે આપણે પૈસાની હારે કોઈ વાંધો જ નથી. તું તારે જેટલા જોઈએ એટલા છે. હા પૈસા વિના કાંઈ થતું નથી. તું ચિંતા કરમાં, તું તારે 1 નહીં 2 લાખ તને મળી જાય. અને પાછાય ન દેતી તું તારો. એ હા હારું હાલો મૂકવું. એ હા આવું ઘરે આવું છું આપવા. એ હા. આ મમ્મીનું કંઈક કરવું પડશે. એ આખો દી પૈસા પૈસા કરે, પણ એને શીખવાડવું પડશે કે પૈસાથી આપણે ઘર કરી શકીએ, મકાન ખરીદી શકીએ, જમીન ખરીદી શકીએ, પણ કોઈનો પ્યાર, કોઈનો પ્રેમ એ બધું ન ખરીદી શકીએ. એ મારી મમ્મીને સબક શીખવાડવો જ પડશે. હા કામ કરીને તો થાકી ગઈ, બહુ ભૂખ લાગી છે. એ શિવેન અહીંયા આવતો તો માસીને પૂછતો રસોઈ બની ગઈ છે, જલ્દી તો જમી લઈએ. હા મમ્મી રસોઈ તો નથી બની, પણ પહેલી વારથી કામવાળા બેન જ નથી આવ્યા. કામવાળા માસી નથી આવ્યા તો રસોઈ કોણ બનાવશે? હવે શું કરવું જમવાનું? તું ચિંતા કેમ કરીશ? હું છું ને, હું તારા માટે કંઈક નાસ્તો લઈને આવું. એ હા. હાલે મમ્મી આ ખાઈ લે, આ મેં બનાવ્યું છે હાથે, આ ખાઈ લે. એલા એ તું પાગલ થઈ ગયો છે? કોઈ પૈસા ખાતા હશે અને હું તું દાંત કાઢે છો? હા તું તો કહેતી પૈસાથી બધું ખરીદી શકાય, પૈસાથી જીવન ખરીદી શકાય, પૈસાથી માણસોને ખરીદી શકાય. તો લે આ પૈસા કા પોતાનું જીવન હલાવી લે. અને જો તાર પૈસા જ તાર મહત્વ છે તો તારે અનાજ ખાવાની શું જરૂરત છે? તો તું પૈસા જ ખાઈ એટલે તારું જીવન હાલી જાય. કેમ કે તું તો કહેતી હતી પૈસાથી બધાનું જીવન હાલી જાય. અરે પૈસાથી જીવન હાલે, પૈસાથી વસ્તુ ખરીદી શકાય, પૈસાથી અનાજ થોડું ખરીદી શકાય, પૈસાથી થોડું પેટ ભરી શકાય. કેવી વાતું કરે છે તું? મમ્મી તું કહેતી હતી કે પૈસાથી તો માણસોને ખરીદી શકાય, તો માણસોને ખરીદી શકાય તો અનાજ તો માણસો તો આવે છે, તો માણસોને ખરીદી શકાય તો તું અનાજને તો ખરીદી શક ને. આજથી હવે તારે જમવાનું નથી, તારે 3 ટાઈમ પૈસા જ ખાવાના છે અને પૈસા જ પીવાના છે. હું સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે, કે જીવનમાં બધી વસ્તુ ખરીદી શકાય પણ કોઈ દિવસ પૈસાથી પેટ ન ભરી શકાય, પૈસાથી કોઈ દી સંબંધ અને કોઈનો પ્રેમ ન ખરીદી શકાય, પૈસાથી કોઈ દી લાગણી ન ખરીદી શકાય, પૈસાથી કોઈ દી સંસ્કાર ન ખરીદી શકાય. વાત સાચી છે. અત્યાર સુધી મને પૈસાનો ખૂબ ઘમંડ હતો, પૈસાનો ખૂબ પાવર હતો. મને એમ હતું કે પૈસા હોય ને તો જીવનમાં બધું આવી જાય, કોઈની જરૂર ન પડે. એટલે હવે મને ખબર પડી ગઈ કે પૈસા તો હોય તો જીવન ચાલે, પણ જીવનમાં
જ્યારે સંબંધ અને લોકો અને પરિવાર નહીં હોય ને તો એ જીવન સાવ નકામું છે. અને પરિવારથી જ તે જીવન કામનું છે અને પરિવારથી જ તે કુટુંબ બને છે અને પરિવારથી જ તે એકબીજાની સાથે પ્રેમ અને લાગણી અને હળીમળીને રહી શકીએ છીએ. અને હા મમ્મી, પૈસાથી જ્ઞાન નથી ખરીદી શકાતું, પૈસાથી ભણવાનું નથી ખરીદી શકાતું. હવે મને સમજાઈ ગયું છે કે પૈસા જે છે એ જરૂરી છે, પૈસા મહત્વના છે, પણ પૈસા આપણું જીવન નથી. પૈસા કદાચ ઓછા હશે ને તો ચાલશે, પણ જીવનમાં પ્રેમ, લાગણી અને સંબંધો હોવા જરૂરી છે. અને શિવેન, તારી આ વાતથી મને સમજાઈ ગયું છે કે હું જે પૈસાનો દેખાડો કરતી હતી ને એ ખોટો દેખાડો હતો. મારી ભૂલ થઈ ગઈ. હવે હું ક્યારેય આવો ખોટો દેખાડો નહીં કરું અને ઘમંડ નહીં કરું. સારું, જે થયું એ જવા દો. ચાલો હવે આપણે રસોઈ તો બનાવવી જ પડશે ને, ઓલા માસી નથી આવ્યા તો. અને હું તો ખોટું ખોટું કહેતો તો કે માસી નથી આવ્યા. માસી આવ્યા જ છે, માસી તો રસોઈ બનાવે છે. અને મેં તને એટલે કીધું તું કે તને તું સબક શીખી જા. અને માસી, મેં એને કીધું તું કે જરા કઈ અવાજ ન કરે અને આવતા આવતા મમ્મીને ફોન ન કરે. એટલે છે ને મેં માસીને એમ કહી દીધું તું. એટલે માસી તો આવ્યા જ છે, હું તો તને સબક શીખવાડવા માંગતી હતો, એટલે આ બધું મેં કર્યું છે. તો મિત્રો, તમે પણ પૈસાનું ઘમંડ કરતા હશો ને, તમારા પૈસાના ઘમંડથી તમારા બધા મિત્રો, તમારા બધા સગા વાલા, એ બધા તમારી પાસેથી આગા વયા જશે. એટલે અને પછી આજે છે પૈસા અને કાલે નથી. એટલે જ્યારે પૈસા પૂરા થઈ જાય ત્યારે સગાવાલા, મિત્રો અને એ બધા નહીં હોય, અને પૈસા તમારી પાસે હતા એ નહીં હોય. એટલે પૈસાનો પાવર અને ઘમંડ કરતા નહીં. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. મારે તમને હજી એક વાત કહેવી છે કે અમારા હવે પહેલા અમે મંગળ, ગુરુ અને શનિ વિડીયો મૂકતા હતા, આ મોટા વિડીયો જે તમે અત્યારે જોયો. અને હવે અમે આ વિડીયો રોજ મૂકીએ છીએ. જેને ખબર છે એને ખબર છે. હું બાકીનાને કહેવા માંગુ છું કે હવે અમારા વિડીયો રોજ આવશે, એટલે તમે અમારા વિડીયો રોજ જોજો. એટલે અત્યાર સુધી જે હું પૈસાની નહીં પૈસા આવો. હા મમ્મી, અરે આ લે તો ખરા. આ બે આવશું, આમાં આવશું બે. રેનામાં બોલવા દે. હા, પણ ના ધીમે ધીમે બોલ. ઈ એકનું એક વાક્ય આવે છે, મારે કાપવું પડે છે. નાનું વાક્ય એક બોલી જા, હારું ગમે. તું કહેતી હતી ને. હા મમ્મી, તું કહેતી નહીં, તું બધાને હંમેશા પૈસાની સલાહ આપે છે. બોલવું નથી.